નમસ્કાર મિત્રો, આજની તારીખ એટલે 26 ડિસેમ્બર અને ભારતના એક એવા વીર ક્રાંતિકારી કે જેમણે પોતાનું જીવન આ દેશની આઝાદીને અપાવવા માટે પોતાના પ્રાણને ન્યોછાવર કરી દીધા. પંજાબના સુનાર ગામની અંદર 26 ડિસેમ્બર અને 1899ના અંદર જન્મેલા ભારતના વીર શહીદ ક્રાંતિકારી એવા ઉધમસિંહ. તો જાણીએ એમના જીવન વિશેની ખૂબ રસપ્રદ વાત કે જ્યારે તેમનો જન્મ થયો અને એના 2 વર્ષ પછી તરત જ એમના માતાનું અવસાન થયું અને 3જા વર્ષની અંદર એમના પિતાનું અવસાન થઈ ગયું. તેઓ પોતાના કુટુંબની અંદર 2 ભાઈઓ હતા. મોટા ભાઈ કે જે એમનાથી થોડી ઉંમરના મોટા હતા, માતા પિતા ગુજરી ગયા એટલે તરત જ એમનું જે જીવન છે જાણે કે કોઈ રહ્યું નહીં એવું થઈ ગયું. તેઓ બંને ભાઈઓને અનાથાશ્રમની અંદર મૂકવામાં આવ્યા. જ્યારે તેઓ અનાથાશ્રમની અંદર ગયા તો એમનું જે નામ છે એ પરિવર્તન થઈ ગયું. એમનું મૂળ નામ શેરસિંહ અને મોટા ભાઈનું નામ મુક્તાસિંહ હતું. જ્યારે તેઓ અનાથાશ્રમમાં ગયા તો એમનું જે નામ છે એ ઉધમસિંહ અને મોટા ભાઈને નામ મળ્યું મુક્તાસિંહ. પણ અનાથાશ્રમની અંદર એમને ફાવ્યું નહીં અને થોડા વર્ષો પછી 1915ની આસપાસ એમના મોટા ભાઈનું અવસાન થયું એટલે તેમણે અનાથાશ્રમ છોડી દીધો. હવે તેઓ માત્ર પોતાના પરિવારની અંદર એકલા બચેલા. એક તરફ દેશની અંદર અંગ્રેજોની કેટલી ઘટનાઓ છે, સત્યાગ્રહો છે ચાલી રહ્યા હતા એટલે દેશની આઝાદી માટે તેઓ જોડાઈ ગયા. એક તરફ 1919ની અંદર 13 એપ્રિલ જે ઘટના સૌને યાદ છે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ, અને એના જે મુખ્ય આરોપી હતા કે જેમને અનેક પ્રકારના કોઈ પણ પ્રકારના નિર્ણય લીધા વગર દેશના અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. જનરલ ડાયર દ્વારા કેટલાય સૈનિકોની સાથે એમણે જે સામૂહિક ગોળીબાર કરેલો કે જેની અંદર એ દિવસે પંજાબના કેટલા યુવાનો, વડીલો, નેતાઓ, માતાઓ કે જે ડૉક્ટર સત્યપાલ કિચલુ અને ડૉક્ટર એમના જે જાણીતા હતા તો એમને છોડાવવા માટે થઈ આ ચળવળની અંદર તેઓ ત્યાં એકઠા થયેલા અને સાથે સાથે જેલની અંદર ગયેલા જે કંઈ સાથી મિત્રો હતા એમને છોડાવવા માટે ત્યાં લોકો એકઠા થયેલા હતા. તો જનરલ ડાયર દ્વારા કોઈપણ પ્રકારના નિર્ણય આપ્યા વિના, કોઈપણ જાણકારી આપ્યા વિના લોકો પર જ સીધો ગોળીબાર કરેલો. તો એ ઘટનાની અંદર જ્યાં શહીદ વીર ભગતસિંહ તો ત્યાં પણ નાની ઉંમરે હાજર હતા અને એ ઉપરાંત ઉધમસિંહ પણ હાજર હતા. તો ઉધમસિંહે એ વખતે આ નિર્ણય લીધેલો કે મારા ભાઈ બહેનોને જેમણે મોતને ઘાટ ઉતારી દીધા છે કોઈપણ પ્રકારના નિર્ણય વગર, તો હું પણ એને એક દિવસ ચોક્કસ જરૂર મારીશ. અને આ નિર્ણય લીધા પછી તેઓ અલગ અલગ દેશોની અંદર એમણે ભ્રમણ કર્યું, પ્રવાસ કર્યો કે જેની અંદર બ્રાઝિલ, નૈરોબી, આફ્રિકા અને અમેરિકા જેવા દેશોની એમણે સફર કરી. અમેરિકાની અંદર લંડનમાં તેમણે છુપા બેસે રહીને તેમણે એક ભાડાથી કાર પણ રાખેલી અને તેમણે ભ્રમણ કરેલા રસ્તાઓ જોઈ લીધા, લોકોને મળેલા અને આખરે એમના મિશનનો એક દિવસ આવી ગયો કે જે 21 વર્ષ પછી એક હોટલની અંદર જનરલ ડાયર કે જે મુખ્ય વક્તા તરીકે અને બીજા પણ કેટલાક સાથીઓ એમના હાજર હતા. તો એ વખતે ઉધમસિંહે એક પુસ્તકની અંદર કે જે નાની એવી રિવોલ્વર પુસ્તકને એવું કટિંગ કરવામાં આવ્યું કે જ્યાં રિવોલ્વરને અંદર છુપાવવામાં આવી અને ત્યારબાદ તેઓ પહેલેથી ત્યાં ગોઠવાઈ ગયેલા. જ્યારે કાર્યક્રમ પૂરો થયેલો અને પછી તરત જ એમણે રિવોલ્વરની 2 ગોળીઓથી એ જનરલ ડાયરની ત્યાં જ હત્યા કરી દીધેલી અને આ રીતે તેમણે ભાગી જવાને બદલે એમણે આત્મસમર્પણ કરેલું. તો આ રીતે અહીંયા તેમણે પોતાનો જે મિશન હતું એને પૂર્ણ કર્યું. ત્યારબાદ એમની ઉપર કેસ ચલાવવામાં આવેલો અને જ્યાં 31 જુલાઈ અને 1940ની અંદર એમને ફાંસીની સજા આપવામાં આવી. જય હિન્દ, જય ભારત.